આપણી જોડે એ વખતે ગ્રીન સ્ક્રીન હતી નહીં, તો પેલા લગ્નમાં નીચે પાથરતા હોય ને પડદો, બરાબર. જેની ઉપર બેસવાનું હોય, તો એ ઘરે પડ્યો હતો. તો એ પાછળ લગાવ્યો અને મોબાઈલમાં શૂટ કર્યું. બરાબર. પછી ખબર પડી કે આમાં તો આફ્ટર ઇફેક્ટ્સ જોઈએ. પહેલો વિડીયો બન્યો એટલે મજા આવી ગઈ. તમે કદાચ જોઈ શકશો, મારી ચેનલમાં છે પહેલો વિડીયો. હાલ મારી માટે બહુ ખરાબ વિડીયો છે, પણ ફર્સ્ટ વિડીયો માટે બહુ સારો વિડીયો હતો. આ જે અત્યારે VN ને બધી જે એપ્લિકેશનો CapCut ને આવી ગઈ છે, તો એ સિમ્પલ કરી દે છે કે જે આફ્ટર ઇફેક્ટ ને પ્રીમિયર થી આખી વસ્તુ જ અલગ છે? ના, એટલે એમાં કેવું છે ને કે આજે તમે સમજો કે જો મારે રીલ્સ બનાવો છે, મારી રિક્વાયરમેન્ટ શું છે. ઓકે. હાલ માટે એવું કહી શકાય કે માર્વેલ અહીંયા હતું તો હાલ અહીંયા, પણ આનાથી બી ઉપર જશે, 110% જશે. હજી મારી પાસે એ છે કે 2021માં જ્યારે અમે વિચાર્યું ને કે આપણે આગળ જતા આપણે ફ્યુચરમાં આ વસ્તુ કરશું, તો એક પોર્ટફોલિયો બનાવ્યો હતો. તેમાં પ્રાઇસ આપણે શું લખી? 500 રૂપિયા. 50 રૂપિયા. 500 તો બહુ કહેવાય. 50 રૂપિયામાં વિડીયો એડિટિંગ, 100 રૂપિયામાં શૂટ. આ વસ્તુ મેં જ્યારે આજથી 4 વર્ષ પહેલા મેં આ વિચારી હતી. આજે પોસ્ટનો કોઈ મિનિંગ રહ્યો જ નથી. આજે કેવું છે કે તમારું કોન્ટેન્ટ મેટર કરે છે. કોન્ટેન્ટ એટલે બી કેવું કે હેપી ધૂળેટી, હેપી દિવાળી નહીં, તમારા અવેરનેસ રિગાર્ડિંગ કોન્ટેન્ટ હોય. તમે એક પોડકાસ્ટ ચલાવો છો કે તમારી કોઈ પ્રોડક્ટ હોય, જેમ કે આ પાણીની બોટલ જ છે, તે બોટલ કેમ માણસ લેશે? ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજનો પોડકાસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે આપણી સાથે છે હાર્દિક દવે. એમનો મેં પહેલાં એક વિડીયો જોયો હતો કે એમને એક સ્પાઈડરમેન ઉપર વિડીયો બનાવ્યો હતો. ત્યારથી હું એમનો એડિટિંગ ને બધું એમ જોતો આવું છું, એકદમ બેસ્ટ હોય છે. અને આમ કહેવાય કે VFX અને એડિટિંગના આમ બાદશાહ કહી શકે એવી રીતના, કારણ કે એમના તમે એડિટિંગ જ જોશો ને મજા આવશે. એ બી ક્લાસ બી લે છે અને શીખવાડે બી છે એડિટ કેવી રીતના કેમ કરાય. તો સ્ટાર્ટ કરીએ આપણે હાર્દિક દવે સાથે. કે સૌથી પહેલાં તો કેમ છો? મજામાં? બસ મજામાં. કેવું લાગે છે આજે સેટઅપ વેટઅપ? તમે બોલાયા યાર, જ અમારી માટે બહુ મોટી વાત છે. મજા આવી ગઈ. તો સ્ટાર્ટ કરીએ આપણે આ જર્નીથી કે નોર્મલ વ્યક્તિથી આજે એડિટિંગ શીખવું અને એમાં જ આગળ પોતાનું કરિયર વિચારવું, તો આ તમને આઈડિયા ક્યાંથી આવ્યો અને કોણ તમને ઇન્સ્પિરેશન કોણ કરે છે આ વસ્તુને લઈને? એકચ્યુઅલી મારી શરૂઆત થઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગથી. તો મેં પહેલાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ ચાલુ કર્યું. કોલેજમાં હતા. હવે એન્જિનિયરિંગમાં તો કેવું છે કે એકવાર એન્જિનિયરિંગ પૂરું થાય પછી નક્કી થાય શું કરવું એ. એટલે એન્જિનિયરિંગ ચાલતું હતું ત્યારે મેં માર્વેલના બહુ બધા મૂવીઝ ને બધું જોયું એમ એ ટાઈમે. એમ બી હું પહેલેથી હોલિવૂડ વધારે જોઉં છું, બોલિવૂડ ખૂબ ઓછું જોયું છે મેં અત્યાર સુધીમાં. તો ત્યાંથી મને એવું થયું કે યાર આમ આયર્ન મેન બન્યો, સ્પાઈડરમેન બન્યો, આ બધું કેવી રીતે બને એમ. તો એની માટે મેં યુટ્યુબમાં ધીરે ધીરે સર્ચ કર્યું કે કામ કેવી રીતે કરે છે. ગ્રીન સ્ક્રીનની ખબર પડી. આપણી જોડે એ વખતે ગ્રીન સ્ક્રીન હતી નહીં, એટલે પેલા લગ્નમાં નીચે પાથરતા હોય ને પડદો, બરાબર, જેની ઉપર બેસવાનું હોય, તો એ ઘરે પડ્યો હતો. એ પાછળ લગાવ્યો અને મોબાઈલમાં શૂટ કર્યું. બરાબર. પછી ખબર પડી કે આમાં તો આફ્ટર ઇફેક્ટ્સ જોઈએ, એ ઇન્સ્ટોલ કર્યું. એમ કરતાં કરતાં યુટ્યુબમાંથી ધીરે ધીરે શીખ્યા. બરાબર. એટલે પહેલો વિડીયો બન્યો એટલે મજા આવી ગઈ. તમે કદાચ જોઈ શકશો, મારી ચેનલમાં છે પહેલો વિડીયો. હાલ મારી માટે બહુ ખરાબ વિડીયો છે, પણ ફર્સ્ટ વિડીયો માટે બહુ સારો વિડીયો હતો એમ. બરાબર. એ બનાવતો મને અઠવાડિયું થયેલું. એના પછી હું ધીરે ધીરે એમાં વધારે અંદર ઉતરતો ગયો. ધીરે ધીરે આફ્ટર ઇફેક્ટ્સ થોડું વધારે શીખતો ગયો. એન્જિનિયરિંગ મારું ક્લિયર થયું. પછી મેં 6 મહિના માટે ઇન્ટર્નશીપ કરી કોડિંગની અંદર જ, ડેવલપમેન્ટની અંદર. પછી એમ થયું કે સાલું આપણું કામ નહીં, એમાં મજા બિલકુલ નહીં આવે. પછી મેં ગુજરાત વિદ્યાપીઠમાં PG ડિપ્લોમા કર્યું 1 યરનું, જે આખું વિડીયો પ્રોડક્શન ઉપર જ હતું. એના પછી કોરોનામાં ઘરે, એટલે બહુ સારો ટાઈમ મળી ગયો નેટફ્લિક્સ એન્ડ ચીલ કરવા માટે. તો આખા કોરોનામાં મેં ઘણા બધા મૂવીઝ જોયા, જોડે જોડે વર્કશોપ, વેબિનાર્સ કર્યા, ડિજિટલ માર્કેટિંગ એન્ડ સાથે સાથે વિડીયો પ્રોડક્શનના રિગાર્ડિંગ. એના પછી 2021થી મેં ફૂલ ફ્લેજ વિડીયો પ્રોડક્શનનું ચાલુ કરી દીધું. VFX તો હું જાતે જ શીખ્યો છું યુટ્યુબમાંથી. બરાબર. પણ વિડીયો પ્રોડક્શનને જે બીજા આસ્પેક્ટ હોય, વિડીયો એડિટિંગ હું વિદ્યાપીઠમાંથી શીખ્યું. બરાબર. ત્યાં મેં જે 1 યરનો કોર્સ કર્યો એની અંદરથી. પહેલાં એવું હતું કે હું જે નોર્મલ કટ જોઈન કરવાના હોય ને, એ બી હું આફ્ટર ઇફેક્ટ્સમાં કરતો. મારા જીવનમાં પ્રીમિયર પ્રો હતું જ નહીં. ઓકે. પછી ધીરે ધીરે ત્યાંથી મને ખબર પડી કે ભાઈ પ્રીમિયર પ્રો કરીને સોફ્ટવેર છે જેની અંદર વિડીયો એડિટિંગ થાય. બરાબર. અને આફ્ટર ઇફેક્ટ્સ પ્રોપરલી VFX માટે એની માટે. બરાબર. આ જે અત્યારે VN ને બધી જે એપ્લિકેશનો CapCut ને આવી ગઈ છે, તો એ સિમ્પલ કરી દે છે કે જે આફ્ટર ઇફેક્ટ ને પ્રીમિયર છે આખી વસ્તુ જ અલગ છે? ના, એટલે એમાં કેવું છે ને કે આજે તમે સમજો કે જો મારે રીલ્સ બનાવે છે, મારી રિક્વાયરમેન્ટ શું છે. ઓકે. જો હું રીલ્સ માટે કામ કરું છું, સોશિયલ મીડિયા માટે કામ કરું છું, તો VN થી કરશો તો ચાલશે. ફિલ્મોરા છે, VN છે,
ઇનશોર્ટ છે, ઘણી બધી એપ્લિકેશન્સ છે, એનાથી તમારું કામ થઈ જશે, નીકળી જશે. પણ જ્યારે તમારે કોઈ ડોક્યુમેન્ટરી બનાવો છો, શોર્ટ ફિલ્મ બનાવો છો, ફિલ્મ બનાવો છો, એ વખતે VN માં એડિટ નહીં થાય. ઓકે ત્યારે તમારે પ્રીમિયર પ્રો, આફ્ટર ઇફેક્ટ્સ જોઈશે જ. ઓકે તો બંનેના યુઝ કેસ અલગ છે. તમે ખાલી સોશિયલ મીડિયા માટે કરતા હોય તો VN ઇઝ ગુડ. તમને મને હજુ સુધી નહીં આવડતું, મને VN માં હું એડિટ ના કરી શકું એમ, પણ ઘણા લોકો કરતા હોય. જેટલા બી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકે છે એમાં મેજોરિટી લોકો VN માં એડિટ કરી જ રહે છે એમ, પણ મને નહીં ફાવતું, મેં ક્યારે ટ્રાય નહીં કર્યો. બિકોઝ આપણું કામ ખાલી રીલ્સનું નથી એમ, આપણે લોકો ફિલ્મમાં કામ કરતા હોઈએ, શોર્ટ ફિલ્મના કામ કરતા હોઈએ, તો એની અંદર VN માં નહીં થાય. જ્યારે તમે 2 કલાકનું એડિટ કરવાનું હોય એ તમે VN માં ના કરી શકો. તમને અત્યાર સુધી મસ્ત VFX ને એમાં ગમી હોય કોઈ મૂવી એ તમને લાગ્યું કે ભાઈ સાહેબ આને શું બનાવી દીધું એવી કોઈ? એટલે આમ જોવા જઈએ તો VFX ના ઘણા બધા મૂવી સારા છે. VFX માં હોલિવૂડમાં તો તમે જુઓ લગભગ બધા જ મૂવી સારા જ હોય છે, પણ મારી માટે તો એન્ડ ગેમ એ બેસ્ટ મૂવી છે. બરાબર. ઇન ટર્મ્સ ઓફ VFX ગણો, સ્ટોરી ટેલિંગ ગણો, બિકોઝ આગળની આટલી બધી મૂવીઝનું કોમ્બિનેશન કરવું, તમે એક એક વસ્તુ જ્યારે પકડશો કે આ મૂવીની અંદર આ કંઈક થયું, તો એ તમને વર્ષો પહેલાં કોઈ મૂવીમાં બતાવેલું છે. એટલે એની તમે જેણે સ્ક્રિપ્ટિંગ કરી છે, જેણે તમે ડિટેલ જો એમ કે આજના સમયમાં એમણે કંઈક બતાવ્યું, તમને ભૂતકાળમાં એનું કંઈક ના કંઈક ત્યાં મૂકેલું હતું. જે 10 વર્ષ પહેલાં તમે મૂવી જોયું હોય ને એમાં એમણે કંઈક ના કંઈક એવું છોડેલું કે જે તમને અત્યારે બતાવ્યું કનેક્ટ કરીને. તો મારી માટે તો એન્ડ ગેમ એટલે પરફેક્ટ મૂવી છે. બરાબર. હવે માર્વેલનું ફ્યુચર શું લાગે છે, કેવું કરે? કારણ કે ફેઝ 4 અને કદાચ હમણાં ફેઝ 4 પૂરો થયો ને, કે ફેઝ 5 કદાચ મે બી ચાલે છે, તો 4 તો એ આખું સમજો કે જ્યારથી આ એન્ડ ગેમ થયું પછીથી સાવ ધીમું પડી ગયું. પણ હમણાં જે બહુ મોટી જે ન્યૂઝ આવી ડોક્ટર ડૂમ થઈને, ત્યારથી આખું સમજો કે માર્વેલનું વસ્તુ જ ચેન્જ થઈ ગઈ છે. તો શું લાગે માર્વેલ કેવું છે આગળ? હા, આમાં કેવું છે ને કે નો ડાઉટ એન્ડ ગેમ પછી માર્વેલનું ડાઉન ગયું જ છે બધું. મેં પોતે જોયું છે બધું, પણ એન્ડ ગેમ પહેલાં જેટલી આપણને એક્સાઇટમેન્ટ હતી, જેટલી મજા હતી એટલી નથી રહી. પણ એક રીઝન એવું છે કે તમે કોઈ બી જોઈ લો, ફેઝ 1, 2, 3 સ્ટાર્ટિંગના જેટલા બી મૂવીઝ હતા ને એમાં એટલી એક્સાઇટમેન્ટ નહોતી. જેમ જેમ સ્ટોરી લાઈન આગળ વધતી ગઈ, બધું કમ્બાઈન થતું ગયું, એમ એમાં મજા વધારે આવતી ગઈ. તો અત્યારે બી કદાચ ઇનિશિયલ સ્ટેજ છે એટલે આપણને એવું ફીલ થાય, પણ જેમ જેમ ધીરે ધીરે આગળ વધશે, સિક્રેટ વોર્સ ને બધું આવશે, તો એ બી તમને એન્ડ ગેમ જેટલી જ મજા આવશે એવી હું આશા રાખું છું. બરાબર. બિકોઝ એઝ અ માર્વેલ ફેન મને બી એ જોઈએ છે કે ધીરે ધીરે એની હાઇપ જળવાઈ રહે. અત્યારે એકદમ ડાઉન જતું જ રહ્યું છે, બિકોઝ ઘણી બધી વેબ સિરીઝ આવી, અગાથા હમણાં રિસન્ટલી લોન્ચ થઈ, તેમાં એટલી મજા નથી, જે પહેલાં જે મજા આવતી હતી એટલી નથી. પણ આઈ ફીલ કે ધીરે ધીરે અપ જશે. જેમ કે હાલ રિસેન્ટલી વુલ્વરિન, ડેડપૂલ એન્ડ વુલ્વરિન આવ્યું, બેસ્ટ, અદ્ભુત હતું, એમ બહુ સરસ હતું. બરાબર, મજા આવી ગઈ. તો ધીરે ધીરે એ થશે. હાલ માટે એવું કહી શકાય કે માર્વેલ અહીંયા હતું તો હાલ અહીંયા છે, પણ આનાથી બી ઉપર જશે, 110% જશે. સ્ટાર્ટિંગ કઈ જોઈ હતી માર્વેલ પહેલી? મેં સૌથી પહેલા એવેન્જર્સ જે ફર્સ્ટ મૂવી હતું એ જોયેલું. બરાબર. એટલે આમાં કેવું છે ને કે આમ અમે લોકો જ્યારે આપણે પ્રાઇમરીમાં હતા ત્યારે આપણી માટે માર્વેલ અને DC અલગ નહોતું. પહેલો સુપર હીરો મારી માટે તો સુપરમેન એ જ જોયેલા મેં. પછી સ્પાઈડરમેન આવ્યો. એ વખતે આપણને એવી ખબર નથી પડતી કે આ DC છે કે આ માર્વેલ છે, પણ પહેલા સુપરમેન પછી સ્પાઈડરમેન, એ વખતે બેટમેન જોતા. તો શરૂઆત તો આપણી DC થી જ થઈ જાય. DC ના મૂવીઝ ને કાર્ટૂન જ જોયા છે એમ. ઇવન મારો જે પહેલો વિડીયો હતો એ તમે જોજો યુટ્યુબમાં, આમ ખરાબ છે પણ એ વિડીયો મને બનાવતા અઠવાડિયું થયેલું. બરાબર. તો એ વિડીયોની અંદર અમુક એલિમેન્ટ્સ મેં આયર્નમેનના જ એડ કરેલા છે, જે અહીંયાથી બસ્ટરથી જે ઉડે છે. આપણી જોડે એ વખતે એટલું નહોતું આવડતું કે આયર્નમેનનો શૂટ પહેરાઈ શકીએ, પણ ખાલી ઉડાડ્યો છે મેં. બરાબર. એ જ વસ્તુને આપણે લઈએ કે લાઈક સમજો કે તમે કીધું કે તમે હોલિવૂડના વધારે ફેન છો, બોલિવૂડના જોયા નથી મૂવી, બરાબર છે? તો હવે એ જ રીતે હું તમને જોવા માંગુ તો હોલિવૂડના તો સમજો VFX ની બહુ હાઈ લેવલ છે, આપણા બોલિવૂડ વાળા હવે VFX માં બધું ધ્યાન આપવા માંડ્યા કરવા મળ્યા છે, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો સાવ નથી. તો શું લાગે છે આમાં ફ્યુચર છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ ક્યાં છે ને કે આજે જ્યારે તમે VFX લઈને ચાલતા હોય તો તમારું બજેટ હેવી જોઈશે, બરાબર? બોલિવૂડ પેન ઇન્ડિયામાં રિલીઝ કરે છે, તમે ટોલિવૂડની વાત કરો, સાઉથ પેન ઇન્ડિયા રિલીઝ થાય છે, તો ત્યાં તમે બજેટ લગાવી શકો છો. ઓકે. આપણામાં જ્યારે તમે માની લો કે 50 કરોડ બી તમે નાખ્યા, કવર કેવી રીતે કરશો? તમારી ઓડિયન્સ ખાલી ગુજરાતી છે, ગુજરાત અને બાકીના નજીકના સ્ટેટમાં જે ગુજરાતી હોય એના સિવાય કોઈ તમારી ઓડિયન્સ નથી એમ.
તો તમે ત્યાંથી કવર નહીં કરી શકો. તમે પેન ઇન્ડિયા જવા માગો છો, 1-2 મૂવીઝ એવી છે કે જે લોકો પેન ઇન્ડિયા લઈ બી ગયા, પણ તમારા એક્ટરને પેન ઇન્ડિયા કોઈ ઓળખતું નથી. સાઉથનું કેવું હતું કે એ લોકો યુટ્યુબમાં રિલીઝ કર્યા મૂવીઝ, તો પ્રભાસ હોય કે પછી અલ્લુ અર્જુન હોય, આ બધાને તમે ઓળખો છો પહેલેથી, તમે એમને યુટ્યુબમાં જોયેલા છે. હાલ પુષ્પા આવશે તો સાઉથમાં જેટલી હાઈપ હશે એટલી જ અહીંયા હશે, તો આપણે જોવા જઈશું. તો ત્યાં તમે 100 કરોડ નાખો છો ને તો તમને ત્યાં મળશે, રિટર્ન મળશે. ગુજરાતીમાં મળશે નહીં. ગુજરાતીમાં કોઈ સાહસ કરી નહીં શકે એમ બિગ બજેટ મૂવી બનાવવાનું. અહીંયા હું 20 કરોડ બી નાખું છું તો મારું રિટર્ન શું? કોઈ ગેરંટી નથી ત્યાં. એટલે ગુજરાતીમાં કેવું થાય કે તમે મિનિમમ બજેટમાં સારું VFX કરી શકતા હોય તો બનાવી શકાય. બાકી તમે પેન ઇન્ડિયા જઈ શકતા હોય એ હાલ નહીં પોસિબલ. જ્યાં સુધી તમારા એક્ટરને લોકો ઓળખતા નહીં થાય ત્યાં સુધી તમે નહીં જઈ શકો એમ. મેન ડબિંગ બી કહી શકાય કે ડબિંગ એક સમય ડબિંગ થઈ જાય તમારું. તમે સમજો આજે એવી ઘણી મૂવીઝ છે કે જે ડબિંગ કરી ગુજરાતીમાં બની હોય, એનું એમણે મલ્ટી લેંગ્વેજમાં ડબિંગ કર્યું, રિલીઝ બી કરી, પણ જોવા કોણ જશે? આજે કોઈ નવો કોઈ એક્ટર હોય, સાઉથનો હોય કે બોલિવૂડનો, જેમ એ લોકો ડબિંગ કરીને તમને હિન્દીમાં પહોંચાડી તમારી જોડે. તમે એનો ફેસ નથી જોયેલો, તમે એના 1-2 મૂવી નથી જોયા, તમે એને ઓળખતા જ નથી, તો પછી તમે એનું મૂવી જોવા તો જવાના નથી. તો ડબિંગ કર્યા પછી બી કલેક્શન નહીં થાય તો એટલા પૈસા નાખ્યા એનું રિટર્ન શું? એટલે પ્રોબ્લેમ ત્યાં છે ગુજરાતીમાં. બાકી ગુજરાતીમાં કરવાવાળા છે, ઘણા લોકો કેપેબલ છે કે પૈસા ખર્ચી શકે છે, કામ કરી બી શકે છે, પણ પ્રોબ્લેમ મેન ત્યાં જ આવીને ઊભું રહે કે રિટર્ન શું? બિઝનેસ છે ને, હા, કોઈ ખાલી એકલું વાટતો છે નહીં. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે બિઝનેસ છે. તમે નાખ્યા તો સામે આવવા જોઈએ. એની શ્યોરિટી ના હોય તો પછી જવાનું કોઈ મિનિંગ નથી. એટલે હાલ તો નથી લાગતું કે ગુજરાતીમાં પ્રોપર VFXમાં કોઈ મૂવી બને. કદાચ ભવિષ્યમાં પોસિબલ થઈ શકે. તમને અપ્રોચ કરે તો વધારે સારું. મેઇન અત્યારે આ ટોપિક પર બી આપણે લઈએ કે અત્યારે સમજો કે ઘણા લોકોને વર્ક કરવું હોય છે, પણ મેઇન વસ્તુ કે એમની પાછળ કોઈ હોતું નથી ફાઇનાન્શિયલી. બીજું ઘણામાં મારા બીજા ઘણા બી ફ્રેન્ડ છે બધા કે જે કરવા માંગતા હોય છે, પણ હવે ઘરની સિચ્યુએશન એવી ના હોય કે એ પ્રોપર આને પ્રોફેશનલ તરીકે લઈ શકે અથવા તો પ્રોફેશન તરીકે લઈ શકે. તો ફ્રીલાન્સિંગમાં ક્યાંય આમાં આવી શકાય એવું કંઈ હોય છે કે નહીં હોતું? હા, એટલે આમાં જો હું પહેલાં તો એકદમ ક્લિયર વાત કરું કે આ ઇન્ડસ્ટ્રી કેવી છે ને કે તમે ફૂલ ટાઈમ આમાં આવવા માગતા હોય તો પહેલાં તો તમારી ઘરની પરિસ્થિતિ થોડી સારી તો હોવી જ જોઈએ. ફ્રીલાન્સિંગમાં આવવું હોય તો શરૂઆતમાં તો હોવી જ જોઈએ. એવું નહીં કે ખાલી મને પેશન છે એટલે આમાં ઘૂસી જાઉં. ઘણીવાર કેવું હોય કે તમે જ્યારે ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કરો તો 6 મહિના સુધી તમારી જોડે એટલા પ્રોજેક્ટ નથી, તમે મંથલી 5-6 હજાર 10 હજાર કમાઈ રહ્યા છો એમ, તો 10 હજારમાં તમારું ઘર નહીં ચાલે. તો એ ટાઈમે કદાચ તમને જોબ મળી રહી છે જ્યાં તમને 15-20 મળે છે તો તમે જોબ લઈ લો. ઘણા મેં એવા બી લોકો જોયા છે કે જેમની જોબમાં હાલ એમને 40-50 હજાર મળતા હોય, સાઈડમાં ફ્રીલાન્સિંગ કરતા હોય. 2 જોડે કરો છો વાંધો નથી, પણ તમે 40-50 હજાર છોડીને ફ્રીલાન્સિંગ ચાલુ કરી રહ્યા છો એટલે તમારા 40-50 તો ગયા જે મહિને આવતા હતા. ફ્રીલાન્સિંગમાં તમને 50 મળી નથી રહ્યા. તો તમારે જોવું પડશે કે મારી હાલની સિચ્યુએશન શું છે, મારે ફેમિલીને સપોર્ટ કરવાનું છે, નથી કરવાનું તો યુ કેન ગો વિથ ધ ફ્રીલાન્સિંગ. બરાબર. કરવાનું છે શરૂઆતમાં ફ્રીલાન્સિંગ ના કરશો, તમારી જોબ ચાલુ રાખો, જોડે જોડે ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કરી દો. એક સેટ થઈ જાય કે ભાઈ મંથલી મને ફ્રીલાન્સિંગમાંથી 30-40 મળી રહ્યા છે, એના પછી તમે તમારી જોબ છોડી શકો છો. પણ અગેન કેવું છે ને કે આપણે ખાલી ઇન્ડિવિજ્યુઅલ ના વિચારી શકીએ, ફેમિલીને બી જોવાનું હોય તમારું. તો એ ટાઈમે તમારે આ કોલ લેવો પડશે. બાકી તમને એવું છે કે ભાઈ ઘરની સિચ્યુએશન સારી છે, ઘરે સપોર્ટ કરવાની જરૂર નથી, તો યુ કેન ગો વિથ ધ ફ્રીલાન્સિંગ. ફ્રીલાન્સિંગમાં તમે સ્ટાર્ટ કરી શકો છો, તમે વિડીયો એડિટિંગમાં જઈ શકો, તમે ફિલ્મની અંદર આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં જઈ શકો, તમે એઝ અ કેમેરામેન જઈ શકો. તો ફિલ્ડમાં ઘણા બધી પોઝિશન છે, પણ ઇટ્સ અપ ટુ યુ કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, પ્લસ તમારી હાલની કન્ડિશન કેવી છે એની ઉપર તમે આગળ વધી શકે. એટલે જવું એ પણ રસ્તો ક્યાંથી મળે? એટલે એક વસ્તુ એવું છે કે જેને જવું છે ને એને રસ્તો મળી જાય છે, સમજો. જેને નથી જવું ને એના બધા રીઝન મળી જાય છે કે કેમ નહીં જઈ શકતો. બરાબર. આજે મારે અહીંયા પોડકાસ્ટ કરવા આવવું હોય, તમે મને બોલાયો, મારે આવવું હોય તો મને આવવાના રસ્તા મળી જશે. બાકી પછી બપોરે તડકો બી છે, ટ્રાફિક બી છે, આજે મારા 2 કામ બી છે,
એટલે જો તમારે ફ્રીલાન્સિંગમાં આગળ વધવું હોય તો હું મારી વાત કરું કે અમે લોકોએ કેવી રીતે કરેલું. સ્ટાર્ટિંગમાં હું ઇન્સ્ટાગ્રામમાં લોકોને મેસેજ કરતો, બિકોઝ આપણી જોડે પોર્ટફોલિયો હતો નહીં. કોઈની જોડે તમે આજે હું કોઈને કહું કે 10,000 થશે એક રીલના, તો એ મને શેની માટે આપશે? મારી જોડે બતાવવા માટે કંઈ નથી એમ. તો પહેલાં તો પોર્ટફોલિયો રેડી કરો. પોર્ટફોલિયો રેડી કરવા માટે કેવું છે કે ઘણા પોર્ટફોલિયો મારી જોડે આવતા હોય, એ લોકો યુટ્યુબના કોઈ ટ્યુટોરિયલ જોયા, સેમ ટુ સેમ બનાવ્યું, સેમ ટુ સેમ, ટેક્સ્ટ બી સેમ હોય, મ્યુઝિક બી સેમ હોય, એ એમનો પોર્ટફોલિયો. એ નહીં ચાલે. પહેલી વસ્તુ, સ્ટોક ઇમેજીસ વાળો પોર્ટફોલિયો નહીં ચાલે. પોર્ટફોલિયો બનાવવા માટે તમે ફ્રીમાં કામ કરો શરૂઆતમાં. તો અમે લોકો શું કરતા, હું રોજ 10 લોકોનો મેસેજ કરું ઇન્સ્ટાગ્રામથી કે ભાઈ આઈ એમ ધીસ, આઈ એમ ડુઈંગ ધીસ, લેટ્સ કોલેબ ફોર ફ્રી. તો તમને કંઈક નવું કોન્ટેન્ટ મળશે અને મારી માટે પોર્ટફોલિયો બનશે. તો શરૂઆતમાં મેં જે ઇન્ફ્લુઅન્સર્સ હોય, ઘણા લોકલ સ્ટોર હોય, લોકલ બ્રાન્ડ હોય, એ લોકોને મેસેજ કર્યા કે આપણે આ રીતે કામ કરીએ. ત્યાંથી 10માંથી ક્યાંક એક આદાનો રિપ્લાય આવ્યો હોય, એટલે અઠવાડિયામાં આપણી જોડે 7 રિપ્લાય આવ્યા હોય, 7માંથી ક્યાંક 2-3 જણા રેડી થાય કામ કરવા માટે, તેમની જોડે આપણે કામ કરીએ. તો ઘણા ફ્રીમાં કામ કર્યા હોય, સામે મોડલ્સ બી એ રીતે કામ કરતા હોય, તો મોડલ ફ્રીમાં મળી જાય. મારી એક ફ્રેન્ડ છે, તો એ શૂટ ને બધું કરતી હોય, તો એ શૂટિંગનું જોઈ લે અને હું એડિટિંગનું જોઈ લઉં. એટલે એમ કરતાં 6 મહિનામાં અમારી જોડે એક સારો એવો પોર્ટફોલિયો બિલ્ડ થઈ ગયો. એના પછી અમે માર્કેટમાં ઉતર્યા કે નાઉ ધીસ ઇઝ અવર પોર્ટફોલિયો, વી કેન ડુ ધીસ ફોર યુ. ત્યારે હું કહી શકું છું કે મને એક રીલના 5,000 જોઈશે. એના પછી ધીરે ધીરે ફ્રીલાન્સિંગમાં અમે લોકો આગળ વધ્યા. પણ સ્ટાર્ટિંગમાં કેવું છે ને કે તમારે થોડું ફ્રીમાં કરવું પડશે, થોડું ઓછા પૈસામાં કરવું પડશે. આજની જનરેશનમાં એક પ્રોબ્લેમ આ છે કે એમને આઉટપુટ પહેલાં જોઈએ છે, કામ નથી કરવું, કર્મ નહીં કરવું, ફળ પહેલાં જોઈએ. આંબો ઉગાડવો નથી, પણ કેરી જોઈએ છે, એ નહીં થાય એમ. એ લોકોને કેવું છે કે હું હાલ મેં ચાલુ કર્યું તો મને એક ડિઝાઇનના 2,000 મળવા જોઈએ, એક રીલના 5,000 મળવા જોઈએ, પણ એ ના મળે યાર. પાછળ મહેનત જોવો, તું કામ કર. એમને એવું કે તમે 5,000 લો છો, તમે કેમ ના લઈએ? પણ મેં 6 મહિના ફ્રીમાં કામ કર્યું છે. મેં ઘણા લોકો માટે એકદમ આમ આવા જવાના બી પૈસા નથી લીધા એમ. અહીંથી 20 કિલોમીટર ગયા હોય તો આપણે ટ્રાન્સપોર્ટના કે કોઈ જ પેમેન્ટ નહીં, 0, નાસ્તો બી નહીં. નાસ્તો કરીને ગયા હોય, ત્યાં શૂટ કર્યું હોય, ઘરે એડિટ કર્યા હોય, એવા કામ બી કરાય છે. બિકોઝ જ્યાં સુધી તમારી એક ઇમેજ નથી માર્કેટમાં, જ્યાં સુધી તમારી જોડે બતાવવા માટે કંઈ નથી, તમે માગી જ નહીં શકતા. એટલે એ કરવું પડશે. સ્ટાર્ટિંગમાં થોડી ઘસાવો, પછી પેમેન્ટ માંગો. સેમોમાં અત્યારે મારી સાથે જ છે આ વસ્તુ અનુભવ કરતો હશે કે અમે સમજો કે આજથી કેટલા આપણે 2000 શું કહેવાય 19માં 20માં અમે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? તો ત્યારથી અમે અત્યાર સુધી 4-5 વર્ષ જેવું થઈ ગયું, બરાબર? પહેલાં અમે એમનો નોર્મલ વિડીયો અમારા બનાવતા, એ એના જાતે એની રીતે બધે બનાવતો. અમે અમારે જે બધે શોર્ટ ફિલ્મને થોડુંક અમે આવી રીતે યુટ્યુબમાં ચેનલ બનાવી, મેં જોયેલી. તો એમાં અમે બધું કરતા. ત્યારથી અમે આટલું બધું સાથે સાથે વર્ક કરતા આવીએ છીએ. અને લાસ્ટ 1-1.5 વર્ષ પહેલા અમે આ કંપની નાખી અને અમે બંને સ્ટાર્ટ કર્યું. અને પહેલા તો અમે આટલા વિડીયો ફ્રીમાં તો નહીં હોય તો અઢળક અમે પોર્ટફોલિયો પહેલા બનાવ્યો હતો. કરવા જ પડે યાર એમને. હજી મારી પાસે છે કે 2021માં જ્યારે અમે વિચાર્યું ને કે આપણે આગળ જતા આપણે ફ્યુચરમાં આ વસ્તુ કરશું, ત્યારે પોર્ટફોલિયો બનાવ્યો હતો. તેમાં પ્રાઇસ આપણે શું લખી હતી? 500 રૂપિયા. 50 રૂપિયા. 500 તો બહુ કહેવાય. 50 રૂપિયામાં વિડીયો એડિટિંગ, 100 રૂપિયામાં શૂટ. આ વસ્તુ મેં જ્યારે આજથી 4 વર્ષ પહેલા મેં આ વિચારી હતી. હવે એ વસ્તુ કેવી છે, અત્યારે અમે સમજો કે બિગ અમાઉન્ટ ને બધું ચાર્જ કરતા હોય કે એવો ક્લાયન્ટ છે કે આટલી મેં બન્યું છે. હવે ઘણા અમે નવા લઈએ કે ભાઈ હવે થોડોક બનાવીએ, ટીમ બનાવીએ, આવી રીતના કરીએ. તો એમની સાથે વાત કરતા હોય કે ભાઈ આવી રીતના વિડીયોનું વર્ક છે, તો કે કેટલો ચાર્જીસ છે? તો હજી બિગિનર VN માં એવી રીતના એડિટ કરે છે 2,000 રૂપિયા રીલના, 2,500 રૂપિયા રીલના એડિટ કરવાના. પ્રોબ્લેમ જ એ છે ને, આ લોકો શું કહે છે કે અમને કામ નહીં મળતું, પૈસા નહીં મળતા. પણ તને કામ એટલે નહીં મળતું, તારું કામ 200 રૂપિયાનું છે, તું માગે છે 2,000, નહીં મળે. કેવી રીતે મળશે? પછી આજ સુધી મને ઘરેથી એક વાતમાં હું કહું તો કે એ કોઈ વસ્તુમાં મને રોક્યો જ નહીં. તારે જે કરવું છે એ કર. પહેલા સ્ટાર્ટિંગમાં કદાચ જે બધા ઓળખતા હશે એમને ખબર, પહેલા હું ડાન્સ કરતો, તો હું ડાન્સ શીખવાડવા જતો. એનાથી જે રૂપિયા આવતા એનો કેમેરો લીધો, એ કેમેરા લઈને બધી ફોટોગ્રાફીની સ્ટાર્ટ કરી. પછી ખબર પડી આગળ કરતા પાછળ રૂપિયા વધારે છે.
તો ધીમે ધીમે ભેગું કરીને કેમેરો લીધો, કેમેરાથી કર્યું. પણ હું એ જ કહું છું કે મેં ઘણું બધું આગળ પાછળ બીજા લોકોના જોયું છે કે એ લોકોના ઘરે બહુ ટોર્ચર કરતા તું આ કર, આ કર. મને કોઈ દિવસ એ મારે સારું છે ટચવુડ કે ભાઈ મારે કોઈ દિવસ એવું નથી થયું. હું આજે આ પોઝિશન પર બેઠો છું ને આટલું કરું છું, અર્નિંગ ને આટલી જગ્યાએ છું, તો એ મેઇન વસ્તુ છે કે પાછળથી સપોર્ટ જ કે તારે જે કરવું એ કર. કારણ કે અમને ખબર છે કરશે કંઈક તો કરશે. અને મેઇન વસ્તુ તમને તમારા છોકરા પર એક વસ્તુ છે જ કે ભાઈ હા કે એ કરશે, કે તમે એને છૂટા મૂકશો એટલે તો એ કંઈક કરશે. અમુક છોકરાઓ બી એવા હોય કે મા બાપ ભરોસો કરી ના શકે. મેં ઘણા એવા જોયા છે કે જેમને અત્યારે 25-26 વર્ષે કયા કલરનું શર્ટ પહેરશે ને એના મમ્મી પપ્પા ડિસાઈડ કરતા હોય. મારા કેસમાં એવું ક્યારે થયું જ નહીં. એમ હું દાઢી રાખું ના રાખું, વાળ લાંબા કરું ટૂંકા કરું, મને ઘરેથી ક્યારે કોઈએ કશું જ નહીં કીધું, હજુ સુધી કોઈ નથી કહેતું. એમ તો જ્યાં સુધી તમારા ફેમિલીનો સપોર્ટ ના હોય ને તમે કંઈ ના કરી શકો. સાચી વાત છે કે આજે એક સમય હું ફેલ બી થઈ ગયો ને તો મારા પપ્પા એવું નહીં કહે કે તને ના પાડી દે, તને આમ કર્યું હતું. એ કહેશે વાંધો નહીં, ચાલ તું બીજું ચાલુ કર, અમે તો જોડે જ છીએ. એટલે મારી લાઈફમાં ફેમિલી, મમ્મી પપ્પા, બા દાદા, અમારો ભાઈ છે, મારી બેન છે, બધાનો સપોર્ટ. એમ બધી જ રીતે ઇમોશનલ ગણો કે મોનિટરી કન્ડિશનમાં ગણો કે તને પૈસા જોઈએ છે સ્ટાર્ટિંગમાં તો અમે લોકો આપીશું, કંઈક બગડે છે તો અમે ઊભા છીએ. તો જ્યાર સુધી બેકઅપ ના હોય તમને ખબર હોય છે કે અહીંયા હું પડીશ ને તો મારી માટે કોઈ ઊભું છે. તો મારી માટે તો મારું ફેમિલી છે, મારું ફ્રેન્ડ સર્કલ છે, ઘણા લોકો ઊભા છે. તો તમે કરી શકશો. જ્યારે માણસ એકલો હોય ને કે એને એમ છે કે સાલું પડ્યો તો કોઈ આંગળીએ પકડવા નહીં આવવાનું, તો એ માણસ અચકાશે, એ ત્યાં ટ્રાય નહીં કરી શકે. એમ હવે વિડીયો એડિટિંગ તમને ખબર હશે કે એડિટિંગ એક વસ્તુ છે. એમાં બી સમજો કે અત્યારે હવે થોડુંક ધીમે ધીમે વધ્યું છે. મોશન ગ્રાફિક છે, પછી VFX છે, આ બધી વસ્તુઓ અંદર એડ થવા માંડી છે. બરાબર છે. હવે ઘણા છે પ્રોપર ખાલી વિડીયો એડિટિંગ કરતા હોય છે, ઘણા હોય છે મોશન ગ્રાફિક કરતા હોય, ઘણા હોય છે VFX નું કરતા હોય છે. બરાબર છે. હવે જે નોર્મલ વ્યક્તિ છે એને તો બધી વસ્તુ સરખી જ લાગતી હોય છે. બરાબર છે. તો શું આ વસ્તુ શું છે એના વિશે પહેલા આપણે તો વાત કરીએ કેવી રીતના છે. ઓકે, એટલે ત્રણનો ડિફરન્સ શું છે? ઓકે, તો એક વસ્તુ છે વિડીયો એડિટિંગ, બરાબર, એ અલગ છે. ગ્રાફિક્સ એન્ડ મોશન ગ્રાફિક્સ એ વસ્તુ અલગ છે. એનિમેશન એ અલગ છે. VFX એ અલગ વસ્તુ. આપણી માટે ટોટલ 4 વસ્તુ છે. ચારેને વારાફરતી આપણે જોઈએ. પહેલી વસ્તુ વિડીયો એડિટિંગ એટલે શું? તો તમે શૂટ કર્યું, તમે જેમ કે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ એ રીતે તમે કોઈ શોર્ટ ફિલ્મ શૂટ કરી, કોઈ બી સોંગ શૂટ કર્યું, એને તમે એડિટ કરો છો. એડિટ એટલે કટ જોઈન કર્યું, ટ્રાન્ઝિશન હોય, એક વિડીયોમાંથી બીજા વિડીયોમાં તમે કેવી રીતે જઈ રહ્યા છો એ ટ્રાન્ઝિશન થયું. એ બધો પાર્ટ છે આપણો વિડીયો એડિટિંગનો. નીચે તમે એની રિગાર્ડિંગ સાઉન્ડ્સ મૂકતા હોય, ટ્રાન્ઝિશનના સાઉન્ડ આવતા હોય, એટમોસ્ફિયરના સાઉન્ડ આવતા હોય, આ બધું કામ તમારું થાય વિડીયો એડિટિંગની અંદર. એ જ વિડીયો એડિટિંગની અંદર માની લો કે તમે કોઈ ઇન્ટ્રો નાખ્યો. ઇન્ટ્રો ઇન ધ સેન્સ કે તમારું જે બી ચેનલનું નામ હોય આપણું, તો એ ચેનલનો લોગો હોય, એ લોગો કોઈ મૂવમેન્ટ સાથે આવે છે. ઓકે, નીચે નેમ પ્લેટ આવતી હોય કે હાર્દિક દવે, ધ ચિત્તા એફએક્સ ઓનર વગેરે વગેરે. એ તમારું થઈ ગયું મોશન ગ્રાફિક્સ. જે તમારું ગ્રાફિક્સ હોય, ગ્રાફિક્સ તો બધાને આઈડિયા આવતો જ હોય કે જે તમારું પોસ્ટર બનતું હોય, લોગો હોય, આ બધું તમારું ગ્રાફિક્સ થઈ ગયું. એને કોઈ બી રીતે મુવમેન્ટમાં તમે લાવો છો તે થઈ ગયું તમારું મોશન ગ્રાફિક્સ. બરાબર. મોશન ગ્રાફિક્સ એન્ડ એનિમેશન એ બે વસ્તુમાં થોડો ડિફરન્સ છે. બરાબર. એનિમેશનમાં શું હોય તો તમારા કેરેક્ટર હોય છે એ આખા બનતા હોય, CGI થઈ ગયું, 2D એનિમેશન થઈ ગયું, આ બધું તમારું કમ્પ્યુટરમાં બનતું હોય. તો તમે કોઈ કમ્પ્યુટરમાં કોઈ કેરેક્ટર બનાવ્યું, આપણે બે બેઠા છીએ, એની જગ્યાએ આપણા ઇલ્યુસ્ટ્રેટર હોય, એ આપણે બનાવ્યા ઇલ્યુસ્ટ્રેટરની અંદર, એ તમારા ગ્રાફિક્સ થઈ ગયા. એને હું નાખું છું આફ્ટર ઇફેક્ટ્સની અંદર અથવા તો એનિમેટની અંદર, એને હું એનિમેટ કરું છું. ફ્રેમ બાય ફ્રેમ મારું એનિમેશન થતું હોય. આ જે લિપસિંગ થતા હોય, હેન્ડની મૂવમેન્ટ હોય, એ બધી ફ્રેમ બાય ફ્રેમ થતી હોય. તમે કદાચ જૂના એનિમેશનના વિડીયો જોશો, ટોમ એન્ડ જેરીના ને બધા, તો ફ્રેમ બાય ફ્રેમ એ લોકો ડ્રો કરતા હોય. અત્યારે મિકી માઉસ પહેલા એ રીતે થતું હોય, ફ્રેમ બાય ફ્રેમ તમારે ડ્રો કરવું પડ્યું. અત્યારે તમારું કેરેક્ટર બની ગયું, એમાં રિગિંગ એટલે જોઈન્ટ્સ મળી ગયા, પોઈન્ટ્સ મળી ગયા. હાથની મૂવમેન્ટ કરવી હોય તો તમે કેરેક્ટર બનાવી દીધું, હાથ બનાવી દીધો, આની મૂવમેન્ટ કરવી હશે તો અહીંયા એક સ્ક્રૂ લગાવવો પડશે તો આમ મૂવ થશે. ઓકે, એને કહેવાય રિગિંગ. ઓકે, એનિમેશનમાં રિગિંગ આવે જ્યાં તમારી મૂવમેન્ટ થાય. તો આ તમારું થઈ ગયું એનિમેશન. VFX ને એનિમેશનમાં બી થોડો જ ડિફરન્સ છે. VFX એટલે જે તમે રિયલમાં શૂટ કર્યું, ઓન કેમેરા જે શૂટ કર્યું
એની અંદર કંઈક એનિમેશન નાખ્યું, 3D કોઈ એલિમેન્ટ નાખ્યા, એફેક્ટ્સ એટલે ઇફેક્ટ્સ, ફાયર હોય, રેઇન હોય, ફોગ હોય, આ જે તમે એડ કરો એને કહેવાય VFX. હવે જો તમે રિયલમાં શૂટ નથી કરતા અને ખાલી કમ્પ્યુટરમાં જનરેટ કરો છો, CGI કમ્પ્યુટર જનરેટેડ ઇમેજ 2D હોય યા 3D હોય, તમે ખાલી કમ્પ્યુટરમાં જનરેટ કરો છો, કમ્પ્યુટરમાં એનિમેટ કરો છો, તો એ થઈ ગયું તમારું એનિમેશન. તમે રિયલમાં શૂટ કર્યું એન્ડ એમાં તમે CGI કમ્બાઈન કર્યું, એમાં તમે FX કમ્બાઈન કર્યા, તો તમારું થયું VFX. આ એની સિમ્પલ ડેફિનેશન છે. રિયલમાં શૂટ નહીં હોય તો એને VFX નહીં કહેવાય. શૂટ કર્યું હશે અને એમાં CGI નાખશો તો તમારું VFX. CGI એ VFX નો એક પાર્ટ છે. ઓકે, બરાબર. એટલે આગળનું બધું ભેગું કરો તો તમારું VFX બનશે. ઇન શોર્ટ, એકદમ નોર્મલ લેંગ્વેજમાં એવું કહી શકાય. પછી પ્રોફેશનલી કોઈ જોતું હોય તેને એમ લાગે કે ભાઈ આ તો કેમ આવું કહે છે. પ્રોફેશનલી એની લેંગ્વેજ અલગ હોઈ શકે, પણ નોર્મલ ભાષામાં તમે એનિમેશન હોય કે વિડીયો એડિટિંગ હોય, તમારા એફેક્ટ્સ હોય, CGI બધું એક ફૂટેજમાં ભેગું કર્યું તો તમારું થઈ ગયું VFX. જેમ કે ક્રોમા હોય, રોટોસ્કોપી, આ બધું તમારું VFX નો પાર્ટ છે. મોસ્ટ ઓફલી VFX સમજો કે લોકોને વધારે ખબર પડવા માંડી લાઈક બાહુબલીથી. બાહુબલીમાં જે VFX ની બધું યુઝ થયું ત્યારથી લોકોને વધારે આમાં ખબર પડવા માંડી કે લાઈક આ VFX કરીને આવી વસ્તુ આવે છે કે જે હોતી નથી પણ એને ડિઝાઇન કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે, ત્યારથી વધારે લોકોને ખબર પડે છે. એની પહેલાં બી તમને ખબર હોય તો એક મૂવી આવ્યું હતું, બહુ સારું હતું, પણ એ ચાલ્યું નહીં. ત્યારે રાવણ કરીને શાહરુખ ખાનનું આવ્યું હતું, તો ત્યારે એમાં આ બધી વસ્તુઓ મોસ્ટ ઓફલી યુઝ કરી હતી, બધી વસ્તુ હતી. પણ ત્યારે મે બી કદાચ આપણી ઓડિયન્સ ટેવાયેલી નથી, ન કરી શકી. પણ એ જ વસ્તુ મને લાગે જો અત્યારે આવી હોત તો કદાચ કંઈક થોડોક ફેર પડ્યો હોત કે શું હોત. પણ ત્યારના જમાનામાં એ વસ્તુ લાવ્યા તે બહુ ઘણી સારી કરી. એટલે જો રાવણની વાત કરીએ તો એ એવું કહી શકાય કે બોલિવૂડ માટે સમય પહેલાની મૂવી હતી. એનું VFX એ ટાઈમ પ્રમાણે ખૂબ સારું હતું. બોલિવૂડ લેવલે તો ઘણું સારું કહેવાય એમ. પણ ઓડિયન્સ આપણી તૈયાર નથી એ મૂવી માટે. હું બીજી બધી એની જે સ્ક્રિપ્ટિંગ હોય કે સ્ટોરી ટેલિંગ એની વાત નથી કરતો, હું VFX ની ખાલી વાત કરું છું. તો VFX એનું એ ટાઈમે ટોપ નોચ કહેવાય બોલિવૂડ માટે. પણ આપણી ઓડિયન્સ ટેવાયેલી નથી, આપણી ઓડિયન્સ એની માટે રેડી જ નહોતી. તો એના લીધે કદાચ મૂવી એટલું ના ચાલ્યું હોય. પ્લસ કેવું છે ને કે પહેલાં તમે ઇવન રિવ્યૂ બી જોશો, ઘણી બધી ચેનલ છે જે લોકો મૂવીના રિવ્યૂ આપતા હોય. પહેલાં VFX નું ક્યાંય જગ્યા નહોતી, કોઈ VFX ની વાત જ નહોતું કરતું. હાલ કોઈ બી મૂવી રિવ્યૂ હોય ને તેમાં VFX આવશે, એનું VFX ખરાબ છે, એનું VFX સારું છે. એટલે આપણે VFX માટે અલગથી પોડકાસ્ટ કરીશું, એમાં ઘણી બધી વાતો કરી શકાય એવું છે. અને આ લોકો માટે મારે એક જ ખાલી સેન્ટેન્સ કહેવું છે કે હાલ રિવ્યૂ એવા લોકો કરી રહ્યા છે કે જેમણે ક્યારે એક વિડીયો નથી બનાવ્યો. VFX તો છોડો, વિડીયો એડિટિંગ બી નથી કર્યું. એ એવું કહે છે કે આમાં સ્ક્રિપ્ટિંગ ખરાબ છે, આમાં VFX ખરાબ છે. જ્યારે તમે VFX કરતા હો ને એટલે ઘણી બધી વસ્તુઓ એમાં કામ કરતી હોય. ઘણીવાર તમારું ડેડલાઇન્સ હોય, ટાઈમ ઓછો હોય, અમુક વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, એ કરવા માટે તમે 3 મહિના લગાવી દીધા હોય. અમુક વસ્તુ ઓછી ઇમ્પોર્ટન્ટ હોય તેની માટે તમે એને અઠવાડિયામાં પૂરું કરતા હોય. એક બજેટ હોય, તો ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય. ખાલી તમે એવું કહી દો ને કે ભાઈ આનું VFX નું કામ ખરાબ છે, એટલે એ VFX આર્ટિસ્ટે એની પાછળ એટલી જ મહેનત કરી છે જે એને સારા કામ માટે કરેલી હોય. પણ ત્યાં બીજા બધા ફેક્ટર હોય જેના લીધે કામ તમને, પ્રોડક્ટ તમને, એનો જે આઉટપુટ હોય સારો ના લાગતો હોય. એટલે આની ઉપર આપણે ક્યારેક વાત કરીશું. આમાં મને ઘણું બધું કહેવું છે કે VFX ઘણા એવું કહેતા હોય કે આમાં VFX ખરાબ છે, આ મૂવીમાં આ ખરાબ છે. તારા તો બોલાય જ નહીં યાર. તે જીવનમાં જોયા સિવાય કંઈ નહીં કર્યું. અને મૂવી રિવ્યૂમાં હવે મારે તો જોડી આમાં કંઈ કહેવું નથી. બાકી મૂવી રિવ્યૂમાં રિવ્યૂ ચલાવી દીધા, પોતે હસ્યા, કરી આ વસ્તુ કરી. હવે તમે આ બજેટની વાત કરી, તો બજેટમાં તો સમજો કે તમે બી વસ્તુ ફેસ કરી હશે કે લાઈક ક્લાયન્ટનું એક્સપેક્ટેશન ટોપ નોચ હોય અને બજેટ નોર્મલ હોય છે. હવે એમને, અને ઘણા એવા બી હોય છે કે જે આપણે જ આ શું કહેવાય માર્કેટિંગ એજન્સીની બધી વાત કરીએ તો નોર્મલી મેં જોયું હોય છે કે 25,000 27,000 નોર્મલી આ ચાર્જ બધા કરતા હોય છે. અને ઘણા એવા હોય છે વર્ષના 5,000 આપી દેતા હોય છે. આમાં તમે શું કહેશો? એટલે એમાં કેવું છે ને કે એક સમય હતો કે જ્યારે ફોટોગ્રાફર લિમિટેડ હતા, યુટ્યુબર લિમિટેડ હતા, ક્વોલિટી હતી. પછી એવો સમય આવ્યો ગલી ગલીએ યુટ્યુબર હોય,
અને ગલી ગલીમાં ફોટોગ્રાફર હોય જેની જોડે મોબાઈલ આવી ગયો કે એક નાનો કેમેરા આવી ગયો તો એ ફોટોગ્રાફર થઈ ગયો. પણ બંનેમાં ફરક છે. હાલ એ સિચ્યુએશન ડિજિટલ માર્કેટિંગની અંદર છે. આજે કોઈ એક કોર્સ કર્યો એના પછી એ પોતે એજન્સી સ્ટાર્ટ કરશે અથવા પોતાની જાતને ડિજિટલ માર્કેટર કહેશે. ઓકે. પણ એનો મતલબ એ નથી કે એને આવડે છે. અને ખાલી સોશિયલ મીડિયામાં 5 પોસ્ટ કરવી વીકની એ ડિજિટલ માર્કેટિંગ નથી. પહેલી વસ્તુ. બરાબર. માની લો કે તમારી કોઈ બ્રાન્ડ છે, બરાબર, તમે મારી જોડે 25,000માં તમારું એકાઉન્ટ હેન્ડલ કરવા આપ્યું, તમે કોઈ 5,000 વાળાને આપ્યું. તમારા બંનેમાં ડિફરન્સ શું આવશે? એક તો કે એ તમારી માટે હેપી દિવાળી પોસ્ટ કરશે, હેપી ધૂળેટી, હેપી હોલી, હેપી ઉત્તરાયણ, ફેસ્ટિવલ પોસ્ટ મેજોરિટી આવશે એમ. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એ કોઈ કેલેન્ડર નહીં. કાચ સવારે હું જોઈશ કે ભાઈ હમણે મૂક્યું છે હેપી દિવાળી તો મને ખબર પડી કે ઓછા આજે દિવાળી છે. ઇટ્સ નોટ અ કેલેન્ડર કે બીજી તારીખ આવી તો મહાત્મા જયંતિ, એની જરૂર નથી. ત્યાં જરૂર શું છે? તો ફેસ્ટિવલ પોસ્ટની સાથે એક કેમ્પેન ચાલુ કરીએ. મારું કામ શું છે એઝ એન એજન્સી કે તમે મને તમારું પ્રોફાઇલ આપ્યું તો ખાલી પોસ્ટ કરવું એ માર્કેટિંગ નથી. મારું કામ એ છે કે હું જ્યારે દિવાળીની પોસ્ટ મૂકતો હોઉં, ધૂળેટીની પોસ્ટ મૂકતો હોઉં તો તમને કોઈ કેમ્પેન સેટ કરી નાખું કે કોઈને 50% ઓફમાં કોઈ ઓફર ચલાવી. એ મારે ડિસાઇડ કરવું છે કે હું તમારી માટે કેવી ઓફર ચલાવીશ. એ કામ મારું છે. મારું મેઇન કામ શું છે? તો મારા હેન્ડલ કરવાથી તમારે ત્યાં કસ્ટમર વધારે આવવા જોઈએ, તમને પ્રોફિટ વધારે આવવો જોઈએ. એ નથી થતું તો ઇન્સ્ટાગ્રામનો કોઈ યુઝ નથી. આજે 5,000 વાળો હોય ઓબ્વિયસલી ખાલી તમને પોસ્ટ બનાવીને આપશે. એ બી એવી પોસ્ટ બનાવીને આપશે જેણે 10 લોકો માટે બનાવી છે. ખાલી તમારું નામ ને નંબર જ ચેન્જ થતો હોય. જ્યારે અમે લોકો બનાવીશું તો તમારી પર્સનલાઇઝ હશે, જેમાં તમારું બ્રાન્ડિંગ હોય, તમારી ઓડિયન્સ હોય, તમારી જે પ્રોડક્ટ હોય એના રિગાર્ડિંગ એક પોસ્ટ બનશે જે સ્યુટેબલ હોય. એ પોસ્ટ થાય જોડે જોડે તમારું એક કેમ્પેન રન થતું હોય કે ભાઈ આમાં હું તમને 20% ઓફ આપું છું, દિવાળી ઓફર. તો માની લો કે તમારી એવરેજ સેલિંગ તમારું મંથલી 1,000 થતું હોય, 1,000 પ્રોડક્ટ જતી હોય. એ જ આપણે ઓફર ચલાવતા હોય, એડ ચલાવતા હોય, જેમાં 1,000ની જગ્યાએ તમે 5,000 પ્રોડક્ટ વેચી રહ્યા છો. તો ત્યાં તમને પ્રોફિટ થાય છે, ત્યાં તમને ફાયદો થાય છે. તો એક એજન્સીને 25,000 આપવાનો કોઈ મતલબ બને છે. પહેલાંનું તમે 5,000 બી આપો છો પણ એ એમનેમ આપો છો. ઇનિશિયલ લેવલે તમને એવું લાગશે કે ભાઈ આને 25 આપું એના કરતાં 5 આપું ને, મારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ તો આવે છે, પણ એ પોસ્ટનો કોઈ મિનિંગ નથી. અને આજે પોસ્ટનો કોઈ મિનિંગ રહ્યો જ નથી. આજે કેવું છે કે તમારું કોન્ટેન્ટ મેટર કરે છે. કોન્ટેન્ટ એટલે બી કેવું કે હેપી ધૂળેટી, હેપી દિવાળી નહીં. તમારા અવેરનેસ રિગાર્ડિંગ કોન્ટેન્ટ હોય. તમે એક પોડકાસ્ટ ચલાવો છો કે તમારી કોઈ પ્રોડક્ટ હોય, જેમ કે આ પાણીની બોટલ જ છે, તો એ બોટલ કેમ માણસ લેશે? એવી બોટલ 10 મળે છે, હું તમારી કંપનીની કેમ લઈશ? તો મારે એની માટે અવેરનેસ ફેલાવવી પડશે. લોકોને પોસ્ટ એવી હોવી જોઈએ કે જેમાં લોકોને હું કહેતો હોઉં કે આના ફાયદા શું અને વોટ ઇઝ ધ યુએસપી, યુનિક સેલેક્ટ પોઈન્ટ શું છે. એમ તમે બીજી કોઈ કંપની લો, આ કેમ લેશો? તો એની અંદર XYZ તમે જે યુએસપી લઈને ચાલતા હોય તમે બતાવવાની હોય. તો એ આખું પ્લાનિંગ કરવું એ અમારું કામ છે. બરાબર. એ 5,000 વાળો નહીં કરે. એનાથી તમને 3 મહિના પછી કોઈ ફાયદો નહીં થયો. ખાલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ દેખાશે. હું કોઈનું નામ નહીં લઉં પણ 1-2 ક્લાયન્ટ એવા બી છે મારા કે જેમને હું પહેલી વાર મળ્યો ને એટલે પોતે ખુશ ના હોય 5,000 વાળી એજન્સીથી, કારણ કે એણે એ જ પોસ્ટો મૂકી હોય. પ્લસ જ્યારે 5,000 વાળી એજન્સી હોય ને ત્યાં કલર કોમ્બિનેશન, ફોન્ટ સ્ટાઇલ કશું ફિક્સ ના હોય, તમારું બ્રાન્ડિંગ ના હોય. આજે માની લો કે તમે કોઈ કંપની ચાલુ કરી છે તો એનું એક બ્રાન્ડિંગ પ્રોપર હોવું જોઈએ કે તમારું ઇન્સ્ટાગ્રામમાં તમારો લોગો ના દેખાય ને તો બી એના કલર કોમ્બિનેશનના ફોન્ટથી એને ખબર પડે સામેવાળાને કે આનું એકાઉન્ટ છે. એ તમારી ઓફિસમાં આવે ત્યાં બી એને સ્ટ્રક્ચર બધું સેમ જોવા મળતું હોય. તો 5,000 વાળો કેવી રીતે કરી શકે? યાર કરી જ ના શકે એમ. ઇવન આપણે બી 5,000માં કામ કરતા હોઈએ તો આપણે એને એટલું બધું ક્રિસ્પ ડિટેલમાં ના જ આપી શકાય. એટલે પ્રોબ્લેમ એ છે કે બધાને સસ્તું જોઈએ છે અને સારું જોઈએ છે. જો સસ્તું હશે તો સારું નહીં હોય, સારું હશે તો સસ્તું નહીં હોય. હવે આજે તમે મને એવું હોય કે મને 10,000માં સોશિયલ મીડિયા હેન્ડલ કરીને આપો તો મારી માટે હું જે લેવલે કામ કરતો હોઉં એ લેવલે હું ના કરી શકું 10,000ની અંદર. એની માટે તમારે 25-30 લાગશે જ. અને તમે ત્યાં નથી જઈ શકતા તો હું કામ નહીં કરી શકું તમારી માટે. સિમ્પલ વસ્તુ છે. તમે જે વાત કરી કે તમે જોબમાં બી લગાડતા હોય છો, બધી વસ્તુમાં કરતા હોય, તો બધા ઇન્સ્ટિટ્યૂટ વાળા 100% પ્લેસમેન્ટ અપાવતા હોય છે. આજે તો આપણે અપાવો છે 100% કે કેવી રીતના હોય?
100% પ્લેસમેન્ટ એકચ્યુઅલી કોઈ ના આપી શકે એમ, એ ખાલી માર્કેટિંગ માટે છે. આજે માની લો કે તમે બી ઇન્સ્ટિટ્યૂટ કોઈ ચલાવતા હોય, તમારે ત્યાં 10 સ્ટુડન્ટ આવે છે, બરાબર, તમે સારું ભણાયું, 110% સારું ભણાયું, 10 એવા નહીં હોય કે જે પ્રોપર ભણતા હશે, 10 કેપેબલ નહીં હોય, 10માંથી 3 જણા એમને આવતા હશે, મમ્મી પપ્પાએ મોકલ્યા એટલે એને તમે પ્લેસ નહીં કરી શકો એમ. અને બાકીનામાં કેવું છે કે 90% ઇન્સ્ટિટ્યૂટ તો ફ્રોડ જ છે. અચ્છા, એ લોકો શીખવાડતા જ નથી કંઈ. હું તમને નામ નહીં દઉં, પણ એટલું કહું કે ઘણી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેમાં ગ્રાફિક ડિઝાઇનર હોય એ ડિજિટલ માર્કેટિંગ શીખવાડતો હોય, ગ્રાફિક ડિઝાઇનર હોય એ વિડીયો એડિટિંગ શીખવાડતો હોય, એની જોડે ખાલી એક રૂલ બુક હોય, બરાબર, ઇન્ડેક્સ હોય ને આપણી કે આટલા ટોપિક ચલાવવાના છે, એ ચલાવી દે. ઓકે, હવે તમે જે માણસને વિડીયો એડિટિંગ આવડતું નથી, જેણે ખાલી ગ્રાફિક્સ કરેલું છે, તમને વિડીયો એડિટિંગ શીખવાડે છે, તમે એને પ્લેસ બી કરો છો, કેવી રીતે કરી શકો એમ? તમે પ્લેસમેન્ટ આપી જ નહીં શકો. જે તમે મોટા મોટા બોર્ડ જોવો છો ને કે ભાઈ બાયજૂસમાં લાગ્યો, અહીંયા ઢીંગણા ફલાણા, અડધા સ્ટુડન્ટ્સ એમાંથી એક બી કંપનીમાં નહીં ગયા હોતા, એ ખાલી બેનર માટે જ હોય, બરાબર, કે લોકો જોઈને એન્ટ્રી મારે. એટલે 100% પ્લેસમેન્ટ કોઈ જ ના આપી શકે. 100% તમે પ્લેસમેન્ટ આસિસ્ટન્સ આપી શકો. કે માની લો કે મારી જોડે કોઈ સ્ટુડન્ટ આવ્યો છે, એને જોબ કરવી છે, તેને હું કોઈ જગ્યાએ મોકલી શકું, રિફર કરી શકું કે તું અહીંયા જા, ત્યાં ઓપનિંગ છે, હું એને શીખવાડી શકું. જોબ એ લોકો તમને ઇન્ટરવ્યૂમાં શું પૂછશે એનો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરાવી શકું કે એની જોબ ત્યાં લાગી જાય. પણ 100% પ્લેસમેન્ટ એ ગેરંટી ના આપી શકાય એમ. અમે લોકો આસિસ્ટ કરીએ છીએ કે એને જોબ કરવી હોય તેને હું મોકલું, એને આપણે રેડી કરીએ જોબ માટે. પ્લસ જેને ફ્રીલાન્સિંગ કરવું છે તમે લોકો એને એ બી પ્રોવાઈડ કરીએ છીએ કે તારે જો ફ્રીલાન્સિંગમાં આગળ જવું હોય તો સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું, ચાર્જ કેવી રીતે કરવું. મેઇન ક્વેશ્ચન છે ચાર્જ. આજે તમે કોઈ બી ક્લાયન્ટ તમારી જોડે આવશે ને તો તમને પહેલાં પૂછશે કે તમે ચાર્જ કેટલો કરશો, તો લોકો જોડે જવાબ નહીં હોતો કે સલું ચાર્જ કેવી રીતે કરવું. એટલે એ મેઇન વસ્તુ છે કે તમે એને એપ્રોચ કેવી રીતે કરો છો, તમે એને મેલ કરો છો તો મેલમાં તમે શું લખો છો, તમારો પોર્ટફોલિયો શો કરો, પણ કેવી રીતે શો કરો છો એ બી મેટર કરે છે. ઘણીવાર પોર્ટફોલિયો બહુ સારો હોય પણ તમે એને મોકલ્યો, તમારું પ્રેઝન્ટેશન ખરાબ હોય તો તમારું ક્લાયન્ટ જતો રહેશે એમ, તમારી ડીલ કમ્પ્લીટ નહીં થાય. તો તમારો પોર્ટફોલિયો કેવી રીતે શો કરવો, એની જોડે વાત કેવી રીતે કરવી, ડીલ કેવી રીતે કરવી, એને પ્રાઇસિંગ સ્ટ્રક્ચર કેવી રીતે એને સેટ કરીને આપવું. એના પછી એગ્રીમેન્ટ્સ. શરૂઆતમાં તમે વિધાઉટ એગ્રીમેન્ટ કામ કરતા હોય પણ જેમ જેમ આગળ વધો એગ્રીમેન્ટ્સ જરૂરી છે બંને માટે, તમારી માટે બી ક્લાયન્ટ માટે બી. આગળ જતાં એના બી પ્રોબ્લેમ ના થાય, આપણને બી ઇશ્યુ ના થાય, તો એ કેવી રીતે સેટ કરવા એ બધું જ અમે લોકો આની અંદર શીખવાડીએ છીએ. ઓકે, આજની પોડકાસ્ટ તો મસ્ત ગઈ છે, પણ હજી આમાં આપણે ડીપમાં ચર્ચા કરી શકીએ છીએ. VFXને લઈને, ગ્રાફિક ડિઝાઇનને લઈને, વિડીયો એડિટિંગને લઈને, CGIને લઈને. પછી ઘણા મૂવીમાં VFX યુઝ થયા છે, ઘણી એવી સારી સારી મૂવી છે કે જેમાં VFX યુઝ થયા છે પણ ચાલી નથી. તો એના વિશે તો હજી ઘણી ડીપમાં આપણે વાત કરી શકીએ છીએ, કારણ કે આ પોડકાસ્ટ તો ઘણી લાંબી થઈ ગઈ અને હજી આમાં આપણે ચર્ચા કરીએ તો ઓછી જ છે. પણ ઘણા વ્યુઅર્સ બી છે કે જે વિડીયો એડિટિંગ શીખવા માંગતા હોય છે, પછી આમાં બી વિડીયો એડિટિંગ આપણે જે વાત કરીએ એમાં એમની પાસે બી ઘણા ક્વેશ્ચન હોય છે કે જે અધૂરા રહી ગયા હોય છે. તો નેક્સ્ટ વિડીયો બી આપણે કરવો છે, ફાઇનલ છે, બરાબર, નેક્સ્ટ પોડકાસ્ટ આપણે કરવી છે. તો તમારા મનમાં બી જો કંઈ ક્વેશ્ચન હોય કે તમને બી કંઈ મગજમાં આવતું હોય કે લાઈક આ વસ્તુ રહી ગઈ છે તો આ મારે શીખવું છે તો જાણવું છે, તો તમે કોમેન્ટ કરી દો. અને આ વિડીયોમાં તમને આ પોડકાસ્ટમાં શું ગમ્યું છે એ બી કોમેન્ટ કરી દો. અને બસ આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો. અને આપણા હાર્દિકભાઈ બી છે, એમની સાથે બી તમારે જો કંઈ વર્ક કરવું હોય કે કંઈ શીખવું હોય, એમનો નંબર બી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો એના લીધે તમે ડાયરેક્ટ એમની સાથે કનેક્ટ બી કરી શકો છો અને એમને સાથે તમારે કંઈ શીખવું હોય, જાણવું હોય તો તમને ડાયરેક્ટ ગાઈડ બી કરી શકે છે. બાકી આવા જ વિડીયો જોવા માટે આજે સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા પોડકાસ્ટમાં નવા ટોપિક સાથે.